નમસ્કાર દર્શક મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. મિત્રો, શેર બજારમાં સતત પાંચમા દિવસે પણ તેજીની આગેકૂચ જોવા મળી છે, એટલે કે બુલ રન આગળ વધ્યો છે. સેન્સેક્સ 81,000 અને નિફ્ટી પણ 25,000 તરફ આગેકૂચ કરી રહ્યો છે. નવું બાઇંગ પણ જોવા મળ્યું છે. FIIની વેચવાલી હોવા છતાં પણ માર્કેટમાં અપટ્રેન્ડ જોવા મળ્યો છે અને સતત 5 દિવસથી આપણને તેજી જોવા મળી રહી છે. પહેલાં આજના જે માર્કેટની ચાલ છે, આજના માર્કેટની વધઘટ છે, એના ઉપર નજર કરીએ. ત્યારબાદ આપણે જોઈશું કે માર્કેટમાં આજે ખૂબ મહત્ત્વના સમાચારો પણ આવ્યા છે અને હવે પછીના દિવસોમાં માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે, કે ભાઈ આ બુલ રનમાં હવે આપણે શું કરવું જોઈએ, એ અંગેની માહિતી પણ આપણે આ વિડીયોમાં મેળવીશું. તો સૌપ્રથમ આજનો સેન્સેક્સ હતો. તો સેન્સેક્સ આજે 81,207 ખુલ્યો, ઘટીને 80,954 થયો. ત્યાંથી 81,000ની ફરીથી સપાટી કુદાવી અને 81,236ની હાઈ બનાવી અને 81,053.19 બંધ રહ્યો, એટલે કે 147.89નો ઉછાળો દર્શાવે છે. સેન્સેક્સ આજે 81,000ની અતિ મહત્વની સપાટી કુદાવી અને તેની ઉપર બંધ આવ્યો છે. નિફ્ટી 24,863 ખુલ્યો, શરૂઆતમાં ઘટીને 24,784 થયો. ત્યાંથી ઉછળીને 24,867ની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે 24,817.50 એટલે કે 47.30ની મજબૂતાઈ દર્શાવે છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયોની વાત કરીએ તો આજનો રેશિયો પોઝિટિવ રહ્યો છે. 1,718 સ્ટોક છે એ પ્લસ બંધ આવ્યા છે, 1,023 સ્ટોક છે એ માઇનસ બંધ આવ્યા છે અને 80 સ્ટોક છે એ અનચેન્જ બંધ રહ્યા છે. 52 વીક હાઈલો ઉપર નજર કરીએ તો 193 સ્ટોક હતા કે જે વર્ષની નવી ઊંચી સપાટી પર બંધ આવ્યા છે અને 4 સ્ટોક એવા છે 4 કે જે વર્ષની નવી નીચી સપાટીએ બંધ રહ્યા છે. સર્કિટ બ્રેકરની વાત કરીએ તો આજે 169 સ્ટોકમાં અપર સર્કિટ લાગી છે અને 46 સ્ટોક એવા હતા કે જેમાં લોઅર સર્કિટ લાગી હતી. ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર એક નજર કરીએ. ટોપ ગેઇનર્સમાં હતા ગ્રાસિમ, ટાટા કન્ઝ્યુમર, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ અને ICICI બેંક. ટોપ લૂઝર્સમાં વિપ્રો, ટાટા મોટર, ડોક્ટર રેડ્ડી, NTPC અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. મિત્રો, આજે ખૂબ મહત્વના સમાચારો શેર બજારમાં આવ્યા છે. આપણે એના ઉપર એક નજર મારીએ. ઓગસ્ટ મહિનાનો મેન્યુફેક્ચરિંગ PMI જે છે એ 58.1%થી ઘટીને 57.9 આવ્યો છે. HSBC ફ્લેશ ઇન્ડિયા કમ્પોઝિટ આઉટપુટ ઇન્ડેક્સ છે એ 60ની ઉપર રહ્યો છે, જે મજબૂત વૃદ્ધિનો આપણને સંકેત આપે છે, જેની પણ માર્કેટના સેન્ટિમેન્ટ ઉપર આપણને સારી અસર જોવા મળી. ગ્લોબલ સંકેતો તો સારા છે જ. છેલ્લા 5 દિવસથી ગ્લોબલ સંકેતો સારા રહી ગયા છે. માર્કેટો એશિયા, યુરોપ અને અમેરિકાનું સ્ટોક માર્કેટ પણ મજબૂતાઈ દર્શાવી રહ્યું છે. તેની પાછળ ભારતીય શેર બજારમાં આપણને તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. બીજું જોઈએ તો ક્રૂડ ઓઇલ જે છે એ $76ની નીચે ગયું છે. 7 મહિનાની નવી નીચી સપાટી બતાવી છે. ક્રૂડ ઓઇલ ઘટતા ભારતીય ઇકોનોમી માટે ખૂબ સારા સંકેત છે. તેની પણ માર્કેટના સેન્ટિમેન્ટ ઉપર આપણને સારી અસર જોવા મળી છે. બીજું મહત્વના સમાચાર એ છે કે 22 ઓગસ્ટ આજે સાંજે 6 વાગે યુએસના જોબલેસ ક્લેમ ડેટા જાહેર થવાના છે અને હોમ સેલ્સ ડેટા પણ આજે આવવાના છે, જેના ઉપર આપણી નજર રહેશે. તેમજ US ફેડ ચેરમેન જે જેરોમ પોવેલ છે એમની મિનિટ્સ પણ આજે જાહેર થવાની છે. એટલે કે સપ્ટેમ્બરમાં જે ફેડ રેટ કટ આવવાનો છે તેના અંગેનું એમનું એક આશાસ્પદ નિવેદન પણ આવી શકે છે. જો એમનું નિવેદન પોઝિટિવ હશે, ફેડ રેટ કેટલો કરવાનો કહે છે એના ઉપર આવતીકાલના માર્કેટની મૂવમેન્ટ આપણને જોવા મળશે. તો આ હતા આપણા મહત્વના સમાચારો. હવે જોઈએ કે હવે પછીની ટ્રેડિંગ સેશનમાં શેર બજારનો ટ્રેન્ડ કેવો રહેશે. બુલ રનમાં હવે શું કરવું જોઈએ? તો બુલ રનમાં હવે શું કરવું જોઈએ તો ટેકનિકલી વાત કરીએ તો મિત્રો, ડેલી ચાર્ટ ઉપર આપણને નિફ્ટીમાં 24,830, 24,900 એક નેગેટિવ ડાયવર્ઝન મોમેન્ટ્સ જોવા મળ્યો છે, એટલે કે તેજી ધીમી પડે. એટલે તમે જુઓ કે આજનું જે માર્કેટ ભલે બુલ રન દેખાતું હોય પણ આજે કોન્સોલિડેશન આપણને જોવા મળ્યું છે. પ્રોફિટ બુકિંગ ઉપરમાં થોડું આપણને જોવા મળ્યું છે. હા, નિફ્ટી એક્સપાયરી પણ નેક્સ્ટ વીકમાં આવી રહી છે.
એટલે તેજીવાળો મજબૂત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓગસ્ટ એક્સપાયરી જે છે એ મજબૂત રીતે આગળ વધી અને બુલ રનમાં જ પરિવર્તિત થઈ. સેન્સેક્સની ઓગસ્ટની શરૂઆત અને ઓગસ્ટ એન્ડમાં જે સેન્સેક્સ અને નિફ્ટીની એન્ડિંગ ક્લોઝિંગ આવશે તે મજબૂત જ રહ્યું છે. એટલે તેજીવાળો બજાર ઉપર પકડ જમાવીને બેઠો છે એ નક્કી છે. પણ નેક્સ્ટ વીકમાં એફએનડોની એક્સપાયરી આવવાની છે એટલે માર્કેટમાં મૂવમેન્ટ તો રહેવાની છે, વોલેટાઇલ પણ રહેવાનું છે. નિફ્ટીમાં મિત્રો આપને બે લેવલ આપું છું. એક છે 24,851નું પ્રથમ રેઝિસ્ટન્સ છે અને બીજું રેઝિસ્ટન્સ લેવલ છે 25,075નું. આ બે લેવલ આજુબાજુ આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળશે. એટલે થોડી સાવચેતી રાખવી, નવું ખરીદવું નહીં હમણાં. એફએનડોની એક્સપાયરી થઈ જવા દો, ત્યારબાદ માર્કેટનો ટ્રેન્ડ જોઈ અને પછી આપણે નક્કી કરીશું. અને યુએસ ફેડ જે ચેરપર્સન છે એમની મિનિટ્સ પણ આવવાની છે, તે જોયા પછી આપણે નક્કી કરીશું કે માર્કેટ કેવો ટ્રેન્ડ રહેશે. આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.